હેલો મિત્રો, સંસ્કાર વાણીમાં તમારું સ્વાગત છે। જો તમારું મન અશાંત રહે છે, તમને જીવનમાં નિરાશા મળે છે, તો આ વિડીયો અંત સુધી જરૂર જોજો। તમારા જીવનની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે। અને હા, આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સંસ્કાર વાણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જ્યાં સુધી સાવરણી પાસે બંધન છે, ત્યાં સુધી તે કચરો સાફ કરે છે। બંધન છૂટી જાય પછી સાવરણી પોતે કચરો બની જાય છે। તેથી હંમેશા તમારા પ્રિયજનોની નજીક રહો, કારણ કે વિવિધતામાં જ એકતા છે। શ્રી કૃષ્ણ કહે છે કે સપના સાકાર થતા નથી જે સૂતી વખતે જોવા મળે છે, ફક્ત સપના જ સાચા હોય છે જેના માટે તમે ઊંઘવાનું બંધ કરી દો। બાળપણમાં ઊંઘ આવી હતી, હવે તો માત્ર થાકીને જ સૂઈ જઈએ છીએ। ગઈકાલે જે બન્યું તે ભૂલી જાઓ, આજે તમારી પાસે જે છે તે જીવો અને જુઓ, ભવિષ્ય પોતાની મેળે આવશે, તેનો પ્રયાસ કરો અને જુઓ। અફસોસ ભૂતકાળને ઢાંકી શકતો નથી અને ચિંતાઓ ભવિષ્યને સંભાળી શકતી નથી। તેથી વર્તમાનનો આનંદ માણવો એ જ જીવનનું સાચું સુખ છે। જો તમે સ્વાદ છોડી દો તો તમારા શરીરને ફાયદો થશે, અને જો તમે વિવાદ છોડી દો તો તમારા સંબંધોને ફાયદો થશે। તેવી જ રીતે બિનજરૂરી ચિંતાઓ છોડી દો તો જીવન કલ્યાણકારી બનશે। આપણે દરેક સંબંધને સમય આપવો જોઈએ, કારણ કે કોણ જાણે કાલે આપણી પાસે સમય હોઈ શકે છે, પરંતુ સંબંધ ના હોઈ શકે। હું પ્રયત્ન કરું છું કે મારાથી કોઈ નારાજ ન થાય। જીવનમાં તમારા પ્રિયજનને છોડશો નહીં। જો કોઈ તમારા વખાણ કરે તો તરત જ નાચવાનું શરૂ ન કરો। યાદ રાખો, પ્રશંસાના પુલ નીચે મતલબની નદી વહે છે। કોઈ પણ કારણ વગર આપણા જીવનમાં સમસ્યાઓ આવતી નથી। જીવનની સૌથી સારી વાત એ છે કે તે હંમેશ માટે રહેતી નથી। ચોક્કસ ઉંમર પછી દરેક વ્યક્તિ સમજવા લાગે છે કે દિવસો સારા છે કે ખરાબ। જીવનમાં એવા પ્રકરણો હોય છે જેને આજે નહીં તો કાલે બંધ થવાના જ છે। તો આજે જે તમારા માટે નથી તેને જબરદસ્તી પકડીને શું ફાયદો? ભલે તમે આખી જિંદગી એકલા રહેતા હોય, પરંતુ જબરદસ્તી કોઈની સાથે નિભાવવા માટે જીદ ના કરો। હિસાબ રાખો, આ દિવસોમાં લોકો ઝડપથી પૂછશે કે તમે શું કર્યું છે। આપણા માટે કોઈ વ્યક્તિ ગમે તેટલો ખરાબ હોય, તેનામાં ચોક્કસપણે કંઈક સારો ગુણ અવશ્ય હોય છે। પરિસ્થિતિ વિશે પૂછવાથી કઈ પરિસ્થિતિ સારી થાય છે? બસ આશ્વાસન રાખો કે આ ભીડભરી દુનિયામાં તમારા જેવું કોઈ છે। જો ખરાબ માનસિકતા ધરાવતા લોકો માત્ર સમજણથી જ બધું સમજી શકતા હોત તો શ્રી કૃષ્ણ ક્યારેય મહાભારત થવા ન દેત। સંબંધ ગમે તે હોય, તેને એવી રીતે નિભાવો કે એ સંબંધનો દોર તમારા જીવનમાં ભરાઈ જાય। ચૂકી ગયેલી જિંદગીની દરેક સોનેરી ક્ષણ પર યાદો રહેવા દો। તમારા ચહેરા પર હાસ્યનું સ્મિત રહેવા દો। પોતે ઉદાસ ન થાઓ અને કોઈને પણ દુઃખી ન થવા દો। દુનિયામાં 4 જગ્યાઓ ક્યારેય ભરાતી નથી: સમુદ્ર, સ્મશાન, તરસનો ઘડો અને માણસનું મન। કોઈ નબળા વ્યક્તિ કે દંભી વ્યક્તિની સલાહ ક્યારેય ન લેવી જોઈએ। જો તમારી પાસે પૈસા છે તો તમારી અયોગ્યતા કોઈ જોઈ શકતું નથી, અને જો તમે ગરીબ છો તો તમારી ક્ષમતાઓ કોઈ જોઈ શકતું નથી। જે તમને બીજા માટે અવગણતો નથી તે તમારો છે। જેમ થોડી દવા ભયંકર રોગને શાંત કરે છે, આ રીતે ભગવાનનું થોડું સ્મરણ કરવાથી અનેક પરેશાનીઓ અને દુઃખો દૂર થાય છે। સારું હોય કે ખરાબ, સમય ચોક્કસ બદલાય છે। સારા સમયમાં એવું કંઈ ન કરો કે લોકો તમને ખરાબ સમયમાં છોડી દે। કેટલીક ખામીઓ પણ જરૂરી છે। જો તમે માણસ છો તો માણસ જેવા દેખાવા જરૂરી છે। તમે ખુશ છો તે સારું છે, પણ સૌથી સારી વાત એ છે કે કોઈ તમારા કારણે ખુશ છે। શ્રી કૃષ્ણ કહે છે
કે જો કોઈ તમને દુખી કરે તો ખરાબ ન અનુભવો, કારણ કે લોકો આ ઝાડ પર પથ્થર ફેંકે છે જેના ફળ મીઠા હોય છે. જ્યારે માણસ ચાવી વગર તાળું ન બનાવે, પણ તે તો ભગવાન છે, શા માટે તમારા માટે એવી સમસ્યા ઊભી કરે કે જેનો કોઈ ઉકેલ જ નથી? મૌન રહેવું એ આધ્યાત્મિક સાધના છે અને સમજી વિચારીને બોલવું એ આવતીકાલ છે. કોઈને તેની પરવા નથી કે તમે કેવા સંજોગોમાં જીવો છો. તમારી જાતને એટલી મજબૂત બનાવવાનું વચન આપવું પડશે તમારે કે વિશ્વની કોઈ પણ વસ્તુ તમારા મનની શાંતિને ખલેલ પહોંચાડી ન શકે. જ્યારે કોઈ વ્યક્તિના જીવનમાં તમારી જગ્યાએ કોઈ બીજું આવે છે ત્યારે પાછળ હટી જવું વધારે સારું છે. ઘણીવાર તે સંબંધો વ્યક્તિને તાકાત આપે છે જે તેનું એકમાત્ર આશ્વાસન હોય છે. જો તમે દુઃખનું ધ્યાન કરશો તો તમે હંમેશા દુઃખી રહેશો, અને જો તમે સુખનું ધ્યાન કરશો તો તમે પ્રસન્ન રહેશો. જો તમે જે વસ્તુનું મનન કરશો તે વસ્તુ તરત જ તમારા જીવનમાં પ્રવેશવા લાગશે. આ કુદરતનો નિયમ છે. જે આપવામાં આવે છે તે હાથથી નહીં પરંતુ મનથી મળે છે. ચિંતા કરશો નહીં, કારણ કે જેણે તમને આ દુનિયામાં મોકલ્યા છે તે તમારી ચિંતા કરે છે. સંબંધો માત્ર સમયના જ નહીં પણ સમજણના પણ હોય છે. શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે આ દુનિયામાં તમારી પાસે કંઈ નથી ત્યારે તમે આ દુનિયામાં ક્યાં ભયમાં જીવો છો? ચિંતા કરવાનું બંધ કરો અને એ હકીકતમાં સૂઈ જાઓ કે ભગવાન તમારી બધી ચિંતાઓ અને મુશ્કેલીઓ કરતાં ઘણો મોટો છે. જો જીવન જીવવું હોય તો મુસીબતો આવશે. આપણા તે નથી જેઓ ફોટામાં સાથે ઊભા રહે છે, આપણા તે છે જેઓ દુઃખમાં સાથે ઊભા રહે છે. વ્યક્તિ તેના સારા સમયને ભૂલી જાય છે, પરંતુ તે લોકોને ક્યારેય નથી ભૂલતો જેમણે ખરાબ સમયમાં સારું વર્તન કર્યું હતું. સારા વિચારોમાં એટલા વ્યસ્ત રહો કે તમને ખોટા વિચારો પણ ન આવે. જો વ્યક્તિ પોતાની આદતો બદલશે તો તેની આવતીકાલ પણ બદલાઈ જશે, અને જે બદલાયો નથી તેની આવતીકાલ પણ એવી જ હશે જે આજ સુધી થઈ રહી છે. સમય ક્યારેય અટકતો નથી. જો સારો સમય ચાલી રહ્યો છે તો કાલે અવશ્ય સારો સમય આવશે. તમે માત્ર નિસ્વાર્થ પ્રાણી કામ કરો. તમારા જીવનમાં ગમે તેટલા દુઃખ આવે તેનાથી ક્યારેય ભાગશો નહીં, કારણ કે તમે ગમે તેટલી મહેનત કરો તો પણ મુશ્કેલીઓ તો આવશે જ. તેથી હિંમતભેર તેમનો સામનો કરો. જે લોકો કહે છે કે તેમની પાસે સમય નથી, તેમની પાસે પુષ્કળ સમય છે, પરંતુ તે તમને આપતા નથી. સમજો કે તેમનું મન તમારાથી ભરાઈ ગયું છે. આ વાત તમને ખાઈમાં પડવાથી બચાવશે. એટલે આગલી વખતે તેમની પાસે સમય માંગશો નહીં. ઈશ્વર જ દિશા બતાવી શકે છે. એ રસ્તે ચાલવાનું તમારું કામ છે, અને વાસ્તવમાં તમારે ન ચાલવું હોય તો ભગવાનને દોષ દેવાનો કોઈ જ અર્થ નથી. કેટલાક લોકો પોતાના ઘમંડને કારણે કિંમતી સંબંધો છોડી દે છે. કારણ ગમે તે હોય, મામલો ગમે તે હોય, ગુસ્સે થશો નહીં, મોટેથી બોલશો નહીં. મનને શાંત રાખો, વિચારો અને પછી જ નિર્ણય લો. અવાજથી નહીં પરંતુ મૌનથી ભૂસાઈ જાય છે. તમે મુશ્કેલીમાં હશો, તમે દુઃખી પણ હશો. જો તમને જીવન મળ્યું હોય તો તમે એક સફળતાની મિસાલ બની બતાવો, નહીં તો આજકાલ લાંચ આપીને પણ ઇતિહાસના પાના છપાય છે. માત્ર ખવડાવીને મોં મીઠું કરવું જરૂરી નથી. મીઠી વાણી બોલીને કોઈના જીવનમાં મધુરતા લાવવાની શક્તિ છે. મૌન રહેવાથી જ તમે જાણી શકશો કે તમારું કોણ છે. જીવનમાં આગળ વધવા માટે ક્યારેક પાછળ પણ હટવું પડે છે. દુનિયામાં કેટલાક લોકો એવા છે કે જેમને તમે ગમે તેટલો પ્રેમ આપો તો પણ તેઓ તમને દગો જ આપે છે, કારણ કે તમે લોકોના સ્વભાવને ક્યારેય પણ બદલી શકતા નથી. કોઈ વ્યક્તિએ તેના વર્તમાનને જોઈ તેની મજાક ન કરવી જોઈએ, કારણ કે સમય બદલાતો રહે છે અને સમય સાથે કાર્યો બદલાતા રહે છે, અને કાર્યોથી ભાગ્યો બદલવામાં રાહત મળે છે.
સમયમાં એટલી શક્તિ હોય છે કે તે ક્યારેક કોઈનું પણ નસીબ બદલી શકે છે. મનમાં જે છે તે સ્પષ્ટપણે જણાવવું જોઈએ, કારણ કે સાચું બોલવાથી નિર્ણયો થશે અને જૂઠું બોલવાથી મતભેદ થશે. સારું હૃદય અને સ્વભાવ બંને જરૂરી છે. ઘણા સંબંધો સારા હૃદયથી બનશે અને સારા સ્વભાવથી ટકી રહેશે. તમને ખબર નથી કે કદાચ તે પોતાનું ઘર સળગાવી રહ્યો છે, જે તેના પરિવારના સભ્યોની ફરિયાદો અન્યને સંભળાવી રહ્યો છે. ભગવાન ખુશ થઈ જાય છે જ્યારે તે જુએ છે કે તમામ દુઃખ હોવા છતાં પણ લોકો તેમનામાં વિશ્વાસ રાખી રહ્યા છે. શ્રી કૃષ્ણ કહે છે કે મારા પર વિશ્વાસ કરો. સમય આવે ત્યારે તે તમારા દરેક વિશ્વાસની કિંમત ચોક્કસપણે ચૂકવશે. લોકો માત્ર ભોજનનો ઉપવાસ કરે છે, જ્યારે હૃદય ઝેર, લોભ, ક્રોધ અને દુષ્ટ વિચારોથી ભરેલું હોય છે. નસીબ પણ એવા લોકોનો સાથ આપે છે જેઓ પહેલાં પોતાના દમ પર સફળતા મેળવવાનો પ્રયાસ કરે છે. ગઈકાલે અરીસો હતો, બધા જોઈને જતા હતા. આજે તે તૂટી ગયો છે, બધા પોતાને સાચવીને જાય છે. આ સમય છે સાહેબ, દરેકનો દિવસ આવે છે. એવા લોકોને ટાળો જેઓ તમારા ચહેરા પર મીઠી વાત કરે છે, પરંતુ તમારી પીઠ પાછળ તમને બરબાદ કરવાની યોજના ઘડે છે. શું સંજોગોથી બનેલી પ્રતિમાની જેમ સુખ પ્રાપ્ત કરવાનો કોઈ માર્ગ નથી? દરેક વ્યક્તિએ પોતાનો રસ્તો જાતે જ બનાવવો પડે છે. સમજવું કે ખુશીએ પોતાનું સરનામું લખી નાખ્યું. લોકોની પરવા ન કરો, તે કરો જે યોગ્ય છે અને જે તમને ખુશ કરે છે. યાદ રાખો કે જીવન મહત્વપૂર્ણ છે, લોકો નહીં. મન સાફ રાખશો તો સુખ પણ મળશે. અને મનુષ્ય માટે માત્ર 2 જ વસ્તુઓ છે, ઈશ્વરનો ભય અને ઈશ્વર પ્રત્યેનો આદર. જો ઈશ્વરનો ભય હશે તો માણસ પાપોથી બચશે, અને જો ભગવાન માટે આદર હશે તો તેના આશીર્વાદ વરસતા રહેશે. ઘણીવાર આપણે જેમના વખાણ કરીએ છીએ એ જ લોકો આપણને સમજી શકતા નથી. અસ્વસ્થ થવું અથવા ચિંતા થવી ભલે ગમે તેટલું હોય, ફક્ત તેની વધુ ખરાબ જ કરે છે. મૌન રહેવાથી દોડ ઓછી થઈ જશે અને ધીરજ રાખવાથી દોડ અદૃશ્ય થઈ જશે. ભગવાનનો આભાર માનવાથી દુઃખ સુખમાં ફેરવાય છે. જીવન બહુ ટૂંકું છે. જેઓ આપણી સાથે સારી રીતે વર્તે છે તેમની પ્રશંસા કરો, અને જેઓ આપણી સાથે સારો વ્યવહાર નથી કરતા તેમને માફ કરો. આ દુનિયામાં ખરાબ એટલા માટે નથી કે લોકો ખરાબ છે, પણ સારા લોકો અહીં ચૂપ છે એટલા માટે દુનિયા ખરાબ લાગે છે. કહેવાય છે કે ધીરજનું ફળ મીઠું હોય છે, પણ ફળનો અર્થ શું? હા, વ્યક્તિ ધીરજથી તૂટી શકે છે, પોતાના પર વિશ્વાસ રાખે છે. પક્ષીઓ પાસે પણ નકશો નથી હોતો, છતાં તે પોતાનો રસ્તો શોધી કાઢે છે. તમે એકલા છો એ વિચારીને ક્યારેય કમજોર ન બનો, બલકે એ વિચારીને જીવો કે તમે એકલા જ પૂરતા છો. તમે ખુશ છો કે નહીં તેનાથી લોકોને કોઈ ફરક પડતો નથી. તેમને માત્ર એટલો જ ફરક પડે છે કે તમે તમારી પીઠ પાછળ વાત કરનારાઓને ખુશ રાખો છો કે નહીં. આપણી પાસે જે છે તે આપણે ત્યારે જ માણી શકશું જ્યારે આપણી પાસે જે નથી તેની ચિંતા કરવાનું છોડી દઈશું. સફળ થવા માટે આગળ વધવું પડશે. લોકો ત્યારે જ પાછા આવે છે જ્યારે તેઓ સફળ થવા લાગે છે. કોઈ તમને મતલબ વગર માન આપતું નથી, તેથી તમારી જાતને એટલા સફળ બનાવો કે લોકો તમને મતલબ વિના પણ માન આપે. દુનિયાની સૌથી શક્તિશાળી વ્યક્તિ એ છે જે છેતરાયા પછી પણ લોકોને મદદ કરવાનું બંધ ના કરે. જે દિવસે આપણું મન ભગવાનને યાદ કરવાનું અને તેમનામાં રસ લેવાનું શરૂ કરે છે, તે દિવસે આપણી સમસ્યાઓ આપણામાં રસ લેવાનું બંધ કરે છે. દરેકને સારા માનવાનું બંધ કરો, કારણ કે અંદરથી તે બહાર દેખાય છે એવા હોતા નથી. જો તમારે કોઈ વ્યક્તિની ઓળખ કરવી હોય તો દેખાવથી નહીં પરંતુ ચારિત્રથી કરો, કારણ કે ઘણીવાર સોનું લોખંડની તિજોરીમાં રાખવામાં આવે છે. ફક્ત તે વ્યક્તિને તમારી ટીકા કરવાનો અધિકાર છે જે ટીકા કરવાની સાથે મદદ કરવાની લાગણી પણ ધરાવે છે. જો તમારે ક્યારેય દુશ્મનની મદદ કરવી હોય તો ગભરાશો નહીં. જે લોકો તેમના ધ્યેયોને જાણે છે તેઓ લોકો શું કરે છે
કે લોકો શું કહે છે તેના પર ધ્યાન આપતા નથી. જ્યારે જેઓ બીજાના કહેવાથી ભ્રમિત થઈ જાય છે તેઓ માત્ર બીજાને નુકસાન જ નથી કરતા પરંતુ પોતાને પણ નુકસાન પહોંચાડે છે.